આજે સિંચાઈ અને બાંધકામના બંને થઈને 52 કરોડ જેવા કામોને બહાલી આપવામાં આવી છે. મુખ્ય જસદણ વિસિયા તાલુકાના અમારી જે નાની સિંચાઈ યોજનાઓ છે એનું છેલ્લા 20 વર્ષથી રિપેરિંગ થયેલું નહોતું. અને આજે આપણા સદભાગ્ય છે કે કુંવરજીભાઈ આપણા જ વિસ્તારના રાજકોટ જિલ્લાના રાજ્યની અંદર જળસંપત્તિ મંત્રીના કારણે પૂરી ગ્રાન્ટ આપી અને બધી નાની સિંચાઈ યોજનાઓને રિપેરિંગ પહેલો તબક્કો રિપેરિંગનો લીધેલો છે. એમાં જસદણ ને વિસિયાના કામો છે અને બાકીના પેવર અને બ્રિજના કામોથી ટોટલ મળીને 52 કરોડ જેવા કામો થાય છે. નહીં, હમણાં જ આગળ મેં કાર્યપાલક ઇજનેરને એ જ વાત કરી અને એણે બધાએ રાજકોટ જિલ્લાની ટોટલ નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો એનું જે રિપેરિંગ કામ છે એક તબકે શરૂઆત છે. અને જે એના આગળ એજન્સીઓ પણ નક્કી કરી કે સર્વે કરીને સરકારની અંદર એનો રિપોર્ટ કરી અને આવતા વર્ષની અંદર બધાય તમામ ડેમો રાજકોટ જિલ્લાના રિપેરિંગ થઈ જાય અને સેફ સ્ટેજ થઈ જાય એવા તળાવના કામો એવું અમારું આયોજન છે અને એ અમે આવતા વર્ષની અંદર પૂર્ણ કરીશું. ના, એવી અત્યારે કોઈ સ્થિતિ છે. બધા ડેમો એમ તો સેફ સ્ટેજમાં જ છે. નવું બિલ્ડિંગનો જો આજે આ મંજૂર કર્યું એને વર્ક ઓર્ડર દેવાઈ જાય, એને ડિમોલેશન આ જૂના બિલ્ડિંગને ડિમોલેશન સાથેનું છે. અને સવાલ અહીંયા છે કે આ જિલ્લા પંચાયતની આપણી જે કચેરીઓ છે એને ફેરવવા માટે કોર્ટનું બિલ્ડિંગ જે ખાલી થયેલું છે નવા બિલ્ડિંગમાં જતાથી, ત્યારે કોર્ટના બિલ્ડિંગની આપણે માંગણી કરી છે કે આપણને આપે તો આપણી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ એની અંદર સમાવેશ થઈ જાય એમ છે. એટલે એની અત્યારે આ ડીડીઓ સાહેબ બધું ચલાવી રહ્યા છે, કલેક્ટર સાહેબની બે. પણ જજ સાહેબ થોડુંક આમ હજી સંપૂર્ણ રીતે આપણને કબજો આપ્યો નથી. આપણે થોડા દિવસની અંદર જ્યારે કબજો આપે ત્યારે આ કચેરીઓ બધી ત્યાં શિફ્ટ કરવામાં આવશે અને આનું ડિમોલેશન ચાલુ કરી નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.